નમસ્તે, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુંબઈથી હું સંજય શાહ અને આજે આપણે અપડેટ લેશું મુંબઈના વરસાદની. સોમવારે મુંબઈને ગમરોડ્યું વરસાદે અને ત્યારે એણે હડફેટમાં લીધો ઉપનગરોનો વિસ્તાર. આજે મંગળવાર અને હવે વરસાદે હડફેટમાં લીધા છે દક્ષિણ મુંબઈના વિસ્તારોને. આ 2 દિવસોમાં રવિવારથી મંગળવારની વચ્ચે પડેલો વરસાદ મુંબઈમાં 2 જુલાઈ 2019 પછી પડેલો 24 કલાકમાં સૌથી મહત્તમ વરસાદ છે. 2 જુલાઈ 2019ના દિવસે મુંબઈમાં પડ્યો હતો 375.2 મિલીમીટર વરસાદ. એને વટાવીને આ નવા અઠવાડિયા દરમિયાન વરસાદે માઝા મૂકી છે અને હજી પરિસ્થિતિ આગળ બહુ જ ગંભીર છે. આપણે વાત કરીએ સોમવારે પડેલા વરસાદની, તો એ દિવસે પૂર્વના ઉપનગરોમાં સૌથી વધુ વરસાદ પડ્યો. એમાં વિક્રોલીમાં 356.6 મિલીમીટર, પવઈમાં 314.5 મિલીમીટર, અંધેરી પૂર્વમાં 292 મિલીમીટર, ચકાલામાં 272 મિલીમીટર અને આરેમાં 259 મિલીમીટર વરસાદ ખાબક્યો. આ માત્રા ખૂબ વધારે છે, કારણ કે સામાન્યપણે ક્યાંય પણ આટલો બધો વરસાદ પડે ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. અત્યારે મુંબઈમાં બિલકુલ એવી પરિસ્થિતિ છે. રેલવે, લોકલ ટ્રેન્સથી માંડીને રસ્તાઓ અને બાકી બધી જ વાહન વ્યવહારની સુવિધાઓ પર વરસાદે અસર કરી છે અને પરિસ્થિતિ આગળ એટલા માટે ગંભીર જણાય છે કારણ કે વેધશાળાના જણાવ્યા પ્રમાણે 12મી જુલાઈ સુધી મુંબઈમાં સાચવવાનું છે. વાત એકલા મુંબઈની નથી. અત્યારે આ શહેરમાં રેડ એલર્ટ જારી છે. વરસાદથી સંભાળીને પોતપોતાના કામકાજ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ ચેતવણી મુંબઈ ઉપરાંત થાણે, નવી મુંબઈ, પનવેલ, રાયગઢ અને પાલઘર માટે પણ જારી કરવામાં આવી છે. અને વરસાદે સર્જેલી પરિસ્થિતિને લીધે સરકારે શાળા અને કોલેજીસ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. એ માત્ર મુંબઈ માટે નથી, ઉપરાંત થાણે, નવી મુંબઈ, પનવેલ, રત્નાગીરી અને સિંધુદુર્ગના ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે. હા, ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફે એમના કામકાજે જવાનું રહેશે. અને અત્યારે જે ભારે વરસાદની આગાહી છે એ માત્ર મુંબઈ પૂરતી નથી, મુંબઈ મહાનગર વિસ્તાર પૂરતી નથી, એ મહારાષ્ટ્રના બીજા અનેક વિસ્તારો માટે છે. મારી પાસે યાદી છે, આપણે જોઈએ એ વિસ્તારો કયા છે. મુંબઈ ઉપરાંત ધુળે, નંદુરબાર, જલગાંવ, નાસિક, અહમદનગર, કોલ્હાપુર, सांगली, सोलापूर, औरंगाबाद, जालना, परभणी, बीड, हिंगोली, नांदेड, लातूर, उस्मानाबाद, अकोला, अमरावती, भंडारा, बुलढाणा, चंद्रपूर, गडचिरोली, गोंदिया, नागपूर, वर्धा, वाशिम અને યવતમાળ. ભારે વરસાદ આ તમામ વિસ્તારોને ગમરોડી શકે છે, જનજીવન અસ્તવ્યસ્ત કરી શકે છે અને પરિસ્થિતિ અસામાન્ય કરી શકે છે. આ અહેવાલ બની રહ્યો છે ત્યારે મુંબઈમાં વરસાદનું જોર બિલકુલ ઓછું વર્તાઈ રહ્યું છે. ગઈકાલ જેવી પરિસ્થિતિ નથી, પણ મંગળવારની આ બપોર પછી આગળ વરસાદ જોર પકડશે કે કેમ એ અત્યારે કહી શકાય નહીં. વેધશાળા પ્રમાણે વરસાદ બિલકુલ વધવાનો છે અને 12 જુલાઈ સુધી વધવાનો છે. એટલે અત્યારની શાંતિને નિરાંત ગણવાની ભૂલ મુંબઈગરાએ કરવાની નથી. મુંબઈમાં વાહન વ્યવહારની પરિસ્થિતિ બદતર છે. બેસ્ટની બસો, લોકલ ટ્રેન્સ બધાને વરસાદની અસર થઈ છે. લોકલ ટ્રેન્સ મોડી દોડી રહી છે અને બેસ્ટની બસોમાં ભીડ તો છે જ, સાથે એના સમયપત્રકને માઠી અસર પહોંચી છે. આ ઉપરાંત મુંબઈ એરપોર્ટ પર પણ મામલો સંગીન છે. ઇન્ડિગોએ અને એરલાઇન્સે એમની ફ્લાઇટ્સ કેન્સલ અથવા રીશેડ્યુલ કરી છે અને પ્રવાસીઓને રિફંડ અથવા અન્ય કોઈક ફ્લાઇટમાં આગળની કોઈક તારીખમાં પ્રવાસ કરવાની સવલત આપી છે. આ ઉપરાંત વિસ્તારાએ પણ એની ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી છે. જ્યાં સુધી વરસાદ આ રીતે જ ખાબકતો રહેશે
ત્યાં સુધી વિમાન પ્રવાસ થોડો અઘરો રહેવાનો છે. તો મુંબઈ બહાર કશેક ફ્લાઇટમાં જવાનું હોય તો ઘરમાંથી નીકળતા પહેલાં એ બરાબર જાણી લેજો કે તમારી ફ્લાઇટ રદ નથી થઈ અથવા એનો સમય બદલાયો નથી. મુંબઈકરાઓને આ સંજોગોમાં જીવવાની ટેવ છે. આની પહેલા પણ આવી રીતે અનેક વાર આ શહેરને, આ રાજ્યને પણ વરસાદે ગમરોડ્યા છે. તો આવતા 2-3 દિવસ ઘરમાંથી બહાર પગલું મૂકો ત્યારે, કામકાજે જાઓ, ભણવા જાઓ ત્યારે વરસાદની પરિસ્થિતિનો પહેલેથી ક્યાસ મેળવી લેજો. કોઈ જોખમ વહોરી લેતા નહીં અને પાણીથી સાવચેત રહેજો. હોટલાઇન ન્યૂઝ વતી હું સંજય શાહ, મુંબઈથી. ધન્યવાદ. અને હા મિત્રો, હોટલાઇન ન્યૂઝ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી કે નહીં, લાઈક કરી કે નહીં? ના કરી હોય તો હમણાં જ કરી લેજો, કારણ કે દેશ દુનિયાના તાજા અને સાચા સમાચાર તમને સતત પહોંચાડશે હોટલાઇન ન્યૂઝ. તમારા માટે અમે એકથી ચડિયાતા અહેવાલો લાવતા જ રહેશું. ધન્યવાદ.